હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? પણ હું નથી, કારણ કે મારે વાગ્યા છે અહીંયા 7 અને 7 વાગ્યામાં અહીંયા લાઇટ વહી ગઈ છે અને મારું ધ્યાન પંખા સામે છે, પણ પંખો બંધ છે. હાય ગાઈસ, તો પછી લાઇટ નહોતી, તો પછી હું નાહી ફ્રેશ થઈ ઓફિસે જવા માટે રેડી થઈ ગયો. રેડી થઈને બેઠો નાસ્તો કરવા. તો ચાલો બધા નાસ્તો કરવા. તો ચાલો નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ભાખરી છે, પાપડ છે, ચા છે. તો ફ્રેન્ડ્સ, નાસ્તો કરીને નીકળી ગયો છું હું ઓફિસે જવા માટે. ઓફિસની બહાર નીકળ્યા તો મારો ફ્રેન્ડ મળી ગયો. એ તો ઘોડો લઈને જતો હતો. મેં કીધું કઈ બાજુ કામ હાલે? તો એ કે માધાપર ચોકડીએ, ત્યાંથી ગયા નાસ્તો કરો. તો ચાલો મિત્રો, ભૂંગળા બટેકા ખાવા. ભૂંગળા બટેકા ખાઈને ઓફિસે ગયા. ઓફિસે જઈ તડકો હતો તો ગરમી થતી હતી, તો મેં કીધું હાલો એસી ચાલુ કરો. એસી ચાલુ કરી અને થોડીક વાર લંબાવ્યા. ત્યાં તો હાર્દિકભાઈનો ફોન આવ્યો કે હાલો કે આપણે નવરાત્રિ આવે તો સ્ટેજ ગોઠવ્યો તો ત્રાપાટેકા ભરવા જવા. તો ત્રાપાટેકા ભરી અને જતા હતા ઘરે. એ તો બધા ચૈડા છોટા હાથીની માથે ટીંગાણા. હાર્દિકભાઈનું કામ પતાવીને નીકળી ગયા વિઝિટ માટે. આ સર્કલ કયું છે તમને ખબર જ હશે, તો કોમેન્ટમાં કહેજો. તો ગાઈસ, ફાઇનલી આ સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું છે નવરાત્રિ માટે, નાની નાની ઢીંગલીઓ માટે. તો આ બધા કામ કરે છે, જો આ આખો ગ્રુપ છે, એ બધાની બહુ મહેનત છે અને એની મહેનતથી આ બધું થયું છે. તો ફાઇનલી સ્ટેજ કમ્પ્લીટ છે. ત્યાર પછી હું બેઠો જમવા. ચાલો જમવા. શાક, રોટલી, છાશ, મરચાં અને સલાડ છે. ફ્રેન્ડ, તો મારા મમ્મી, મારા બેન અને બેનના સાસુ ત્રણેય સાચી બેનને કાલે વન ડેનો દાંડિયા રસ છે, તો ત્યાં જવા માટે તેમને ચણિયા ચોલી રેડી કરી રહ્યા છે. તો મિત્રો, અત્યારે સાચી બેનના કાલે વન ડેના દાંડિયા રસ છે, તો અત્યારે ટેસ્ટિંગ ચાલે છે. તો એમના મમ્મી એમને જો ટેસ્ટિંગ કરે છે સાચી બેનનું, જો કેવી લાગે છે. જો મસ્ત લાગે હો સાચી. અત્યારે સાચી બેનનું ટેસ્ટિંગ બાદ એનું મૂડ પડી ગયું છે. જોવો તમે કેવી લાગે, કોમેન્ટ કરજો. હાય ગાઈસ, તો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આપણે આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય.